લીડર બનવા માટે આ વસ્તુ શીખવી ખૂબ જરૂરી છે. અને જે લીડર બને છે ને માર્કેટ પર એ જ રાજ કરે છે. અને લોકો સમાજમાં કે લોકલ એરિયાની અંદર પૂજે પણ એને જ છે. અને જગતની અંદર વાવા પણ એમની જ થાય છે. પણ લીડર બનવા માટે સૌપ્રથમ જરૂર પડે છે તમારી પાસે સ્કિલ, એ છે ટીમવર્ક. તમારી પાસે જો ટીમવર્ક કરાવવાની આવડત છે, સ્કિલ છે, તો લીડર બનવું ખૂબ આસાન છે. અને સેકન્ડ આવે છે તમારી અંદર હોવું જોઈએ ધૈર્ય. અને બીજું છે ખાસ કરીને વિશ્વાસ. તમારી અંદર ધૈર્ય અને વિશ્વાસ જો આ બે વસ્તુ છે તો લીડર બનવાના ચાન્સીસ ખૂબ આસાન થઈ જશે. એટલા માટે કહેવામાં આવે છે કે લીડર એ જ બની શકે છે કે જેનામાં સહનશક્તિ કરવાની તાકાત છે. એને લોકો પોઝિટિવ પણ કહેશે ને નેગેટિવ પણ કહેશે. એને લોકો સારું પણ કહેશે ને ખરાબ પણ કહેશે. એને લોકો ધિક્કારશે પણ ખરા ને સ્વીકારશે પણ ખરા. પણ એ બધી જ પરિસ્થિતિમાંથીને જે બહાર નીકળે છે ને એ જ લીડર બનીને ઉભરી આવે છે. એટલા માટે બિઝનેસ હોય કે પર્સનલ લાઈફ, લીડરશિપ નિભાવવી ખૂબ જરૂરી છે. અને જે લીડર નિભાવે છે ને એ જ પોતાના બિઝનેસમાં કે પર્સનલ લાઈફમાં ગો હેડ કરી શકે છે. ચોઈસ તમારી છે લીડર બનવો કે ના બનવો.